સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા 2 લિસ્ટેડ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપ્ત રાય સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં પેરોલ ફ્લો વચગાળાના જામીન પોલીસ જપ્તામાંથી તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ। જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં પેરોલ ફ્લો વચગાળાના જામીન પોલીસ જપ્તામાંથી તેમજ જેલ ફરારી આરોપીને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા નાઓને ભારપૂર્વક જણાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ। જે અન્વયે પેરોલ ફ્લો સ્ક્વોડ સુરેન્દ્રનગર આઈએનસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એને રાયમા તથા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવાય પઠાણ નાઓએ એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી પેરોલ ફ્લો વચગાળાના જામીન પોલીસ જપ્તામાંથી તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સારું એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી વધુમાં વધુ પેરોલ ફ્લો વચગાળાના જામીન પોલીસ જપ્તામાંથી ફરાર તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપી સાથે રહી પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા ખાસ મુહિમ હાથ ધરવામાં આવેલ। જે અન્વયે સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા લિસ્ટેડ આરોપીઓને પકડી પાડવા સારું તે દિશામાં સતત પ્રયત્નશીલ હતા। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને રાયમા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ માથુકિયા નાઓએ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી સચોટ બાતમી હકીકત મેળવી સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 90/2002 આઈપીસી કલમ 406/114 મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓને મહારાષ્ટ્ર પુણે ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર આરોપીનો કબજો સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।